દાખલા નંબર 2 શું કીધું છે દાખલામાં જોઈએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। તો આપણે 4 અને 8 ની વિભાજ્યતાની ચાવીઓ વિચારીએ। 4 ની વિભાજ્યતાની ચાવી આપણને શું કહે છે તો કે જે સંખ્યાના એકમનો અંક અને દશકનો અંક, એકમના અંક અને દશકના અંક વડે બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તેમ હોય તેવી તમામ સંખ્યાઓને 4 વડે ભાગી શકાય। 8 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો કે એકમ, દશક અને શતક આ ત્રણ અંકો વડે બનતી રચના ને 8 વડે ભાગી શકાય તો તમામ સંખ્યાઓને 8 વડે ભાગી શકાય। આ બે ચાવીઓનો ઉપયોગ કરી આપણે આ દાખલાઓ ગણવાના છે। પહેલું આપણને શું કીધું છે 572 572 તો પેલા 4 વડે વિભાજ્ય છે કે નહીં? 4 વડે વિભાજ્ય। તો એના માટે આપણે શું કરવાનું છે તો કે એકમનો અંક અને દશકના અંક વડે બનતી રચના કઈ છે તો કે 72। તો 72 ને 4 વડે ભાગી શકાય, યાદ કરો ક્યાં આવશે 72 તો કે 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54 અને 18 ચોકુ 72। 18 વડે ભાગી શકાય છે આ 72 ને। તો 572 છે 4 વડે વિભાજ્ય છે। હવે 8 વડે વિભાજ્ય માટે તો કે 3 અંકોની જ સંખ્યા છે। 572 છે 3 અંકોની જ સંખ્યા છે તો કાંઈ કરવાનું નહીં, 8 વડે ભાગી નાખવાનું। 8 સત્તા 56, 8 એકુ 8, 8 દુ 16 તો 8 વડે ભાગી શકાય એમ છે નહીં, એટલે કે 572 છે 8 વડે વિભાજ્ય નથી। ચાલો એવી જ રીતે બીજો દાખલો, જો આ એકદમ સરળ છે, માત્ર તમને વિભાજ્યતાની ચાવી આવડવી જરૂરી છે। બીજા દાખલામાં શું કીધું છે? બી માં 7,26,352 એ 4 વડે વિભાજ્ય છે કે 8 વડે વિભાજ્ય છે કે બંને વડે વિભાજ્ય છે? તો પહેલા આપણે જોઈએ 52 એટલે 52 ના અડધા કરો તો કે 26, 26 ના અડધા કરો તો કે 13, 13 ચોક 52, 13 ચોક 52 તો 52 છે એ 4 વડે વિભાજ્ય છે, એટલે આપેલ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય છે। તેવી જ રીતે 352 તો 352 ભાગ્યા 8, 8 ચોક 32, 3 32, 8 ચોક 32 એટલે કે 352 છે 8 વડે વિભાજ્ય છે। તો આપેલ સંખ્યા છે એ પણ 8 વડે વિભાજ્ય થાય। ત્યારબાદ 5,500 તો એકમનો અંક અને દશકનો અંક બે શૂન્ય છે। જો ખાસ ધ્યાન રાખજો, બંને અંકો શૂન્ય હોય તો આ બંને અંકો વડે બનતી રચના કઈ થાય? 0 0। તો એ 4 વડે વિભાજ્ય છે, આપણને આપેલ નથી પણ આ જેમ 8 માં આપણને કીધું છે 8 વડે વિભાજ્ય સંખ્યાઓમાં કેમ કીધું છે કે એકમનો અંક, દશકનો અંક અને શતકનો અંક ત્રણેય શૂન્ય હોય તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે। તેમ જે સંખ્યાના એકમનો અને દશકનો અંક બંને કેવા હોય? શૂન્ય હોય તો તે 4 વડે પણ વિભાજ્ય છે। હવે 3 અંકો વડે બનતી રચના કઈ થઈ? 500 તો અહીંયા જોઈએ 500 ભાગ્યા 8, 8 6 48 કેટલા વધ્યા તો કે 20, 20 છે 8 વડે વિભાજ્ય છે તો કે ના, 8 દુ 16 અને 8 તેરી 24। જો તમને ઘડિયા આવડતા હશે તો આ દાખલાઓ તમે સરળતાથી કહી શકશો 8 વડે વિભાજ્ય નથી। એકદમ આવા સરળ દાખલા છે। હાલો 6000 તો એકમનો અંક અને દશકનો અંક બે શૂન્ય એટલે કે 4 વડે વિભાજ્ય છે। એકમ, દશક અને શતક ત્રણેય શૂન્ય તો 8 વડે પણ વિભાજ્ય થાય।
એટલે આપેલ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય છે અને 8 વડે પણ વિભાજ્ય છે. હવે હું એક જ આ દાખલો લઈશ, આ બીજા એક લઈશ નહીં, કારણ કે બાકીના તમારે ઘરે કરવાના છે. અને ખાસ બાળકો, ખાસ તમારે હોમવર્ક જે કરવાનું છે એ હોમવર્કમાં સંપૂર્ણ ચેપ્ટર જે તમે લખો છો, વિડીયો જોયા પછી જે તમે નોટમાં ઉતારો છો એનો જ સ્ક્રીનશોટ પાડી, તેનો જ તમે જે હોમવર્ક તમને આપવામાં આવે છે એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે. ચાલો હવે જોઈએ આપણે h શું કીધું છે. જુઓ 3,17,95,072. તો પહેલા તો આપણે એકમ અને દશકનો કેટલો છે 72 આગળ આવી ગયું સાહેબ કે 072 સોરી 572. તો 72 છે 4 વડે વિભાજ્ય છે. હવે 8 વડે 072, તો 8 ના પાડામાં કઈ આવે છે યાદ કરો 9/8 72. તો આ સંખ્યા છે 8 વડે પણ વિભાજ્ય છે. બાકીના 1 2 3 4 અને 5 દાખલા તમારે જાતે કરવાના છે. એક્ઝામ્પલ નંબર 3 શું કીધું છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે. તો 6 ની વિભાજ્યતાની ચાવીઓ યાદ કરો, તો કે જે સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તેવી તમામ સંખ્યાઓ 6 વડે વિભાજ્ય છે. તો પહેલા આપણે અહીંથી જોઈ લઈએ કે 2 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ દેખાય છે. તો કે પહેલી, બીજી અને છેલ્લી. બાકીની સંખ્યાઓ અહીંયા આપણે 5 દાખલાઓ લખેલા છે. બાકીના જે ટેક્સ્ટ બુકમાં આપેલા દાખલાઓ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાના છે, જાતે ગણવાના છે. અને એ તમારા માટે ખાસ જરૂરી છે કે જેટલા દાખલા તમે વધારાના જાતે ગણશો તેટલી તમારી પ્રેક્ટિસ વધશે અને તેટલી તમને સરળતા વધશે. તો જુઓ a b અને e આ ત્રણ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. એટલે બાકીની આ બે સંખ્યા છે એ 2 વડે વિભાજ્ય નથી. અને 2 વડે વિભાજ્ય નથી એટલે આપણે અહીંયા શું લખી નાખશું કે આ 6 વડે વિભાજ્ય નથી. જો આ સરળ છે, 6 વડે વિભાજ્ય નથી. અને આ પણ 6 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્યતામાં આપણે શું વિચારવાનું છે, તો કે એકમનો અંક છે 0 2 4 6 8 માંથી કોઈ પણ હોય. તો અહીંયા જુઓ આટલું થઈ ગયું. જો 2 વડે વિભાજ્ય હોય તો વિચારવાનું 3 વડે વિભાજ્ય છે કે નહીં. 6 માટે જ્યારે 6 વડે વિભાજ્યતાની આપણે ચર્ચા કરતા હોય ત્યારે પહેલા નક્કી કરી લેવાનું કે ભાઈ સંખ્યા છે 2 વડે વિભાજ્ય છે એ આપણને જોઈને ખ્યાલ આવી જશે. છે એકમનો અંક જોઈ લેવાનો. જો એ બેકી સંખ્યા હોય તો આપેલ સંખ્યા છે 2 વડે વિભાજ્ય છે. હવે 3 વડે વિભાજ્ય છે કે નહીં, તો અંકોનો સરવાળો, આ બેને તો અડવાની જ નથી, આ 3 ની જ વાત કરવાની છે. અંકોનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો આનો આપણે જોઈએ પહેલી સંખ્યા માટે અંકોનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો અંકોનો સરવાળો 2 અને 9 કેટલા થશે, તો 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 4 23, 23 ને 4 27, 27 છે એ 3 વડે વિભાજ્ય છે. તો કે હા સાહેબ 9 તેરી 27. તો આપેલ સંખ્યા છે એ 2 વડે વિભાજ્ય છે અને 3 વડે વિભાજ્ય છે, એટલે કે 6 વડે વિભાજ્ય થશે. હાલો ત્યાર 1 2 5 8 1258. તો સરવાળો કરીએ. 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 8 16, 8 ને 5 13 ને 3 16. તો 16 છે એ 3 વડે વિભાજ્ય છે, તો કે ના સાહેબ 16 છે એ 3 વડે વિભાજ્ય નથી. તો આપેલ સંખ્યા પણ 6 વડે વિભાજ્ય નથી. હવે છેલ્લી સંખ્યા જોઈએ. તો છેલ્લી સંખ્યા માટે વિચારો. 9 ને 1 10, 10 ને 3 13, 13 ને 5 18, 18 ને 2 20,
આ 20 છે 3 વડે વિભાજ્ય છે તો કે ના સાહેબ, તો આપેલ સંખ્યા છે 6 વડે વિભાજ્ય નથી, 6 વડે વિભાજ્ય નથી. આ થઈ 6 વડે વિભાજ્યતાની ચાવી. હવે જોઈએ 11 વડે વિભાજ્યતાની ચાવી. તો ખાસ બાળકો 11 વડે વિભાજ્યતાની ચાવી માટે તમારે શું કરવાનું છે યાદ કરો. તો કે જમણી બાજુથી એકી સંખ્યાઓ, જમણી બાજુથી એકી સંખ્યા, આપણે પહેલી સંખ્યા માટે જ વિચારીએ. જમણી બાજુની એકી સંખ્યા 5 + 4 એટલે કે 9 અને બેકી સંખ્યા 4 + 5 એટલે કે 9. આ બંનેની બાદબાકી કરો, આ બંનેની બાદબાકી કરો અને બાદબાકી કાં તો 0 આવે અને કાં 11 વડે વિભાજ્ય કોઈ પણ સંખ્યા આવે તો આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. આ ગણતરી છે એ તમારે અહીંયા કરવાની છે. જેમ અહીંયા આપણે 2 વડે વિભાજ્યતાની ચાવીઓ માટે મેં લખેલું હતું કે ભાઈ એકમનો અંક છે એ 2 4 6 8 કે 0 હોય તો 2 વડે વિભાજ્ય છે. એ તમારે વારંવાર શું કરવાનું છે, બોલવાનું છે. 11 માટે તમારે લખવાનું છે. હવે બી માટે વિચારીએ. બી માટે બી 4 8 અને 1, 4 + 8 + 1, 8 ને 4 12 ને 1 13. હવે બેકી સંખ્યા 2 + 0 એટલે 2. આ બે ની બાદબાકી કરીએ 13 માંથી 2 જાય તો 11. આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તો કે હા, તો આપેલ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય છે. એવી જ રીતે સી વિચારીએ. જુઓ સી, તો સી માં શું કરવાનું? 5 9 3 અને 7, 5 + 9 + 3 + 7. સરવાળો કરીએ. 9 ને 5 14 ને 3 17 ને 7 24, 6 8 અને 1, 6 + 8 + 1, 8 ને 6 14 ને 1 15. આ બંનેની બાદબાકી કરો. બાદબાકી કરો તો શું આવશે? અહીંયા 9 આવશે, અહીંયા 0 આવશે. તો આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તો કે ના સાહેબ, તો આપેલ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય નથી. આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી. એક્ઝામ્પલ 5 શું કીધું છે ખાસ સમજો. એક્ઝામ્પલ 5 માં નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યા, જુઓ ખાલી જગ્યા આપેલી છે, માં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય. તો પહેલા તો આપણે શું વિચારશું કે 3 વડે વિભાજ્ય સંખ્યા કેવી રીતે મેળવવી? અંકોનો સરવાળો, આપેલ સંખ્યાના અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણને એક ખાલી જગ્યા આપેલી છે, એ સિવાયના બાકીના અંકો આપેલા છે. આ બધાનો સરવાળો થાય અને એ સરવાળો છે 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. બીજું એક આપણને શું કીધું છે કે સૌથી નાનો અને સૌથી મોટો અંક મૂકવાનો છે. એટલે બાળકો ખાસ એ અંકમાં કોણ આવશે તો કે 0 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી જ આવશે, 10 આવશે નહીં. કાં તો કે એક અંક જ મૂકવાનો છે, એક અંક. એટલે 0 થી 9 વચ્ચેનો. તો 0 થી 9 વચ્ચેનો કોઈ એક અંક પસંદ કરવાનો છે. એમાં પણ એક નાનો અંક અને એક મોટો અંક. તો પહેલા દાખલા માટે આપણે વિચારીએ. એ શું કીધું છે? એક ખાલી જગ્યા આપેલી છે, બાકીના અંકો આપેલા છે આપણને 6 7 2 અને 4. તો એનો સરવાળો કરીએ. 6 + 7 + 2 + 4. આનો સરવાળો શું થાય? તો 6 અને 7 કેટલા થાય? તો કે 13. 13 અને 2 કેટલા થાય? તો કે 15. 15 અને 4 કેટલા થાય? 15 ને 4 19. એટલે આપેલ સંખ્યા છે એમાં એક અંક ઘટે છે, બાકીના અંકોનો સરવાળો થાય છે 19. હવે નાનામાં નાની એક સંખ્યા મેળવો, નાનામાં નાની, કે જેને આ સંખ્યામાં ઉમેરતા આપેલ સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. તો 19 છે
એ 3 વડે વિભાજ્ય છે તો કે ના, એટલે 0 આવશે નહીં. 19 પછી 1 ઉમેરો 19 માં તો શું થાય? 20 થાય. 20 છે એ 1 વડે 3 વડે વિભાજ્ય છે તો કે ના, એટલે 1 પણ આવશે નહીં. 2 મૂકો, 19 વત્તા 2, 19 વત્તા 2 તો શું થશે? તો કે 19 ને 2 21. આ 21 છે એ 3 વડે વિભાજ્ય છે તો કે હા સાહેબ, 21 છે 3 વડે વિભાજ્ય છે. તો નાનામાં નાની સંખ્યા કઈ થઈ? નાનામાં નાનો અંક થશે 2. એટલે આપેલ સંખ્યા કઈ થાય? તો કે 26,724. હવે આપણને શું પૂછ્યું? મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા કઈ છે આપણી પાસે? 9. આપણે 9 થી રિવર્સ હાલશું. પહેલા 9 ઉમેરીએ, 19 વત્તા 9 તો 19 અને 9 કેટલા થશે? ખાસ વિચારો. તો કે 19 અને 9 28 થાય. જો તમે અહીંયા 9 મૂકો તો 19 વત્તા 9 કેટલા થશે? 28. આ 28 છે એ 3 વડે વિભાજ્ય છે તો કે ના સાહેબ, 3 વડે વિભાજ્ય નથી. તો હવે આપણે શું મૂકવાનું? 8 મૂકવાના. 19 અને 8 કેટલા થશે? તો કે 27 થાય. આ 27 છે એ 3 વડે વિભાજ્ય છે તો કે હા સાહેબ, 9 તેરી 27. તો મોટામાં મોટી સંખ્યા કઈ આવી? 8. તો અહીંયા 8 મૂકીએ, અહીંયા 8 મૂકીએ તો આપેલ સંખ્યા થાય 86,724 અને મોટામાં મોટો અંક થશે 8. કયો થશે? 8. બસ આવી જ રીતે આ બીજો દાખલો છે એ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. એકદમ સરળતાથી થઈ જશે. જુઓ શું કરવાનું છે તમારે? તો પેલા આ બધી સંખ્યાઓ છે એનો સરવાળો 4 7 6 5 2. સરવાળો કેટલો થાય? તો કે 7 ને 4 11, 11 ને 6 17, 17 ને 5 22, 22 ને 2 24. હવે આ 24 છે 3 વડે વિભાજ્ય છે તો કે હા સાહેબ, જો આ 24 3 વડે વિભાજ્ય હોય તો અહીંયા શું મૂકવાનું થાય? તમને ખ્યાલ છે? વિચારજો ખાસ. મજા આવે એવો દાખલો છે. એવી જ રીતે મોટી સંખ્યા પણ તમે મેળવી શકો છો. આ થઈ 3 વડે વિભાજ્યતાની વાત. હવે આપણે એવો જ દાખલો રકમી કે નીચે આપેલ ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યા 11 વડે ભાગી શકાય. કેના વડે? 11 વડે. તો 11 વડે ભાગી શકાય એવી સંખ્યાની વાત આવે તો આપણને સીધી જ ખબર પડે કે જમણી બાજુથી એકી સંખ્યાનો સરવાળો કરવાનો અને જમણી બાજુથી બેકી સંખ્યાનો સરવાળો કરો. બંનેની બાદબાકી કેવી થવી જોઈએ? તો કે 11 વડે ભાગી શકાય એવી. તો આપણે પહેલા અહીંથી લઈએ એકી સંખ્યા 9 3 અને 2 એટલે 9 + 3 + 2. ખાસ બાળકો, જે અંક ન આપેલો હોય, જે અંક ન આપેલો હોય એ એકી સ્થાનમાં હોય તો એકી સ્થાનમાં અને બેકી સ્થાનમાં હોય તો બેકી સ્થાનમાં. ત્યાં અહીંયા ખાલી જગ્યા આપણે રાખશું. જોઈએ 9 ને 3 12, 12 ને 2 14. જુઓ શું કરવાનું છે. હવે આપણે બેકી સંખ્યા લઈએ 8 પછી ખાલી જગ્યા. તો અહીંયા આપણે ખાલી જગ્યા જ રાખશું. આ 11 વડે વિભાજ્ય માટે ખાલી જગ્યા રાખવી જરૂરી છે. 8 પછી કોણ આવશે? તો કે ખાલી જગ્યા પછી આવશે 9. તો આનો સરવાળો અત્યારે આપણી પાસે છે 17. કેટલો છે? 17. આ બંનેની બાદબાકી કરો. બંનેની બાદબાકી કરશું તો શું મળશે આપણને? 14 માંથી 17 જાય તો કે -3. -3. આ 3 છે એ 11 વડે વિભાજ્ય છે તો કે ના, 11 વડે વિભાજ્ય નથી. કેટલા ઘટે છે? જુઓ 3 અને 11 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો કે 8. કેટલો છે? 8. એટલે અહીંયા 8 મૂકશું આપણે. 8 કેટલા? 8. તો અહીંયા કેટલા આવી જશે? અહીંયા 8 મૂકો તમે. જુઓ 8 મૂકીએ તો 8 અને 8 16 ને 9 કેટલા થશે? 25. હું અહીંયા 25 મૂકું તો શું આવશે? તો કે -11. હવે માઇનસ આવે કે પ્લસ આવે એના હારે આપણે કંઈ લેવા દેવા નથી. આપણે તો અહીંયા જે બાદબાકી આપણી પાસે આવે એ 11 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો અહીંયા આપણી પાસે કઈ સંખ્યા આવી? 11. તો આપેલ સંખ્યા છે
એના વડે વિભાજ્ય થાય 11 વડે. કઈ? તો કે અહીંયા કેટલા મૂકવાના? 8. આ મોટી સંખ્યા થઈ, બરાબર, મોટી સંખ્યા. એટલે મોટામાં મોટી સંખ્યા કઈ થઈ? તો કે 8. હવે નાનામાં નાની સંખ્યા, તો ફરીથી આપણે વિચારીએ, અહીંયા શું મૂકવાનું થશે? 8 ની જગ્યાએ તો કે પેલા 0 મૂકીએ આપણે. 0 મૂકીએ તો શું થાય? તો કે કાંઈ ફેરફાર ન થાય. પછી 1 મૂકો તો 1 મૂકો તો શું થાય? 9 ને 9 18, તો અહીંયા 4 થાય. 2 મૂકીએ તો 8 ને 2 10, 10 ને 9 19, 19 એટલે અહીંયા 5 થાય. એડજસ્ટ થતું નથી. પછી આગળ ક્રમશઃ મૂકતા જશું તો આપણી પાસે શું આવવાનું છે? અહીંયા -3 છે, -3 છે. આ -3 માં 11 કરવા માટે શું મૂકવું પડશે? ફરજિયાત આપણે શું લેવું પડશે? 8 લેવા પડશે. એટલે નાનામાં નાની સંખ્યા કહીએ તો 8 છે, અને મોટામાં મોટી સંખ્યા કહીએ તો પણ કેટલી છે? 8 છે. નાનામાં નાની સંખ્યા કહીએ તો પણ કેટલી છે? 8. અને મોટામાં મોટી સંખ્યા કહીએ તો પણ 8 છે. તેવી જ રીતે અહીંયા જુઓ, બીજા દાખલામાં 4 4, એકી સંખ્યાનો સરવાળો 4 + 4 + ખાલી જગ્યા બરાબર. અહીંયા આપણે 8 લઈ લઈએ. અત્યારે બેકી સંખ્યા 8 9 અને 8, 8 9 અને 8 કેટલા થશે? 8 ને 9 17, 17 ને 8 17 ને 8 25. હવે આ 25 માંથી 8 જાય, 25 માંથી 8 જાય તો શું વધશે? 17. 17 છે એ 11 વડે વિભાજ્ય નથી. તો અહીંયા એવી એક સંખ્યા મૂકો, નાનામાં નાની એટલે 0 થી ચાલુ કરવાનું, અને મોટા મોટી તો 9 થી ચાલુ કરવાનું, કે જે બાદબાકી છે 11 વડે વિભાજ્ય આવે, અથવા તો 0 આવે, અથવા તો 0 આવે. આ તમારે જાતે કરવાનો છે.